બધું બધા માટે હોતું નથી અને કુદરત બધું બધાને દેતોય નથી. આ જગત જ્યારે જ્યારે મળ્યું છે ત્યારે અધૂરું જ મળ્યું છે, કોઈને પૂર્ણ મળ્યું નથી. ડુંગરી બાપા કહેતા આ જગત જેને જેને મળ્યું છે ને એને અધૂરું જ મળ્યું છે. દીકરા હોય તો બુદ્ધિ ન હોય, બુદ્ધિ હોય તો ધન ન હોય, ધન હોય તો બાઈ ન હોય, બાઈ હોય તો કભાર ના હોય. હા, નકર જગતનો મહાન ફિલોસોફર સોક્રેટિસ, જગતનો મહાન ફિલોસોફર, ગ્રીસનો મહાન ફિલોસોફર, અને એ બેઠો બેઠો લખતો હતો. જેનથીપી મંડી બોલવા એની પત્ની નામ જેનથીપી હતું. મંડી બોલવા આ માણસ હૈલો ન કર ડોલ્યો અને તે બાઈને ખીચ ચડી પાણીની ડોલ ભરતી એ જઈને માથ નાખી. એટલે સોક્રેટિસ કહે ગાયદા મેં વરી હે નહીં પણ આજ વેરી હા. જ્યારે જ્યારે જગત મળ્યું છે ત્યારે અપૂર્ણ જ મળ્યું છે, અધૂરું જ મળ્યું છે. કોઈને દુનિયા પૂરી મળી નથી. અને જેને જેને પરમાત્મા મળ્યો છે ને એને પૂર્ણ જ મળ્યો છે, એને કોઈને અધૂરો મળ્યો નથી. હા, આને અડધો જીડ્યો ને આને આખો જીડ્યો ને એવો નહીં. જેને જેને જીડ્યો છે ને એને પૂર્ણ જ જીડ્યો છે. પરમાત્મા મળે છે ત્યારે પૂર્ણ મળે છે, અને જગત મળે છે ત્યારે અધૂરું મળે છે. જો આખા ભાગવતની અંદર રાધા જેવો ક્યાંય શબ્દ નથી. આખા ભાગવતની અંદર રાધા જેવો ક્યાંય શબ્દ નથી. છતાં ગામો ગામના ચોરાની માલિક રાધાની યારે કૃષ્ણ ઉભો. ગીતોમાં રાધા કૃષ્ણ છે, વિરહમાં રાધા કૃષ્ણ છે. ભાગવતમાં ક્યાં રાધા જેવો શબ્દ નથી. તો એ રાધા કઈ? એ રાધા કઈ? સરળ રીતે તમને સમજાય ભાષામાં તો હું એટલું કહી દઉં કે હિમાલયમાંથી નીકળેલી ગંગા સાગર સુધી જાય, બંગાળ કપિલ મુનિના આશ્રમ સુધી ગંગા સાગર સુધી જાય. ગંગોત્રીમાંથી નીકળેલી ગંગા સાગર જાય એને ધારા કહેવાય. ગંગાની ધારા વહે, ગંગાની ધારા વહે. એ ધારાને પછી ઉલટી કરી નાખો અને પાછી હિમાલયમાં જાય એટલે રાધા કહેવાય. એમાં જીવની ગતિ છે, જગત તરફ જાય ત્યાં સુધી ધારા છે, માલિકર પાસે વરી જાય ત્યાં આ રાધા છે. બાયણે જાય ત્યાં સુધી ધારા, જગતની ધારામાં ઉપડ્યો છે ભાઈ. જેમણો પવન વાય એમણો ઉપડ્યો છે. એ જગતની ધારામાં છે અને બધેથી હકેલાઈને માલિકર વયો જાય, આત્મા સુધી પહોંચી જાય એટલે એ રાધા છે ને એને જ રાધા થવાનો હક છે. એ જ રાધા છે. રાધા ન થાય ત્યાં સુધી કૃષ્ણ પ્રાપ્તિ થાય જ નહીં. કૃષ્ણને પ્રાપ્ત કરવો રાધા જ બનવું પડે. અને લાંબામાં લાંબી યાત્રા હોય તે પોતાના સુધી પહોંચવાની, ટૂંકામાં ટૂંકી યાત્રા હોય તે પોતાના સુધી પહોંચવાની. લાંબામાં લાંબી હોય તો પોતા સુધી બહુનામ જન્માનામ જ્ઞાનવાનામ પ્રભિયતે, અનેક જન્મોને અંતે ત્યાં પહોંચી ગયા. લાંબામાં લાંબી અને ટૂંકામાં ટૂંકી હોય તો અહીં સુધી જવું તો સેટું છે. અહીં તો ક્યાંય સેટું જ નથી, પોતા પાસે છે. અને આ કોણ કરાવી શકે? સત્સંગ માટે ઓજા સત્સંગી, દુર્કુસંગી તો ગ્રહે ટંગી, જમજંગી પિંગલ સુપ્રચંગી, રચે ઉમંગી. આ છંદ ત્રિભંગી સર 3 ઠેકાણે ભાંગે આ છંદ એટલે ત્રિભંગી કહેવાય. 3 ઠેકાણે ભાંગે આ છંદ ત્રિભંગી. સરસાના ચિત્તે છિયાના ફિરની આના જગમે આખર મરદાના કર નેકી કરશે. આ હાથથી કંઈક નેકી કરી લે, કર નેકી કરશે. દર પર ધરશે, બીજાની ધરતીથી બી થોડો. કર નેકી કરશે, દર પર ધરશે. પાક નજર છે, તારી નજર પાક રાખ, પાક નજર છે. ધર પ્રીતિ જપ નામ જીગર છે. બાલ ઉંમર છે, હા બાલ ઉંમર છે. ચૂનાનો પ્રયોગ 3 રીતે થાય. પાયામાં વપરાય, 2 બેલાની વધારે વપરાય ને પિલાસ્તરમાં વપરાય. સિમેન્ટ 3 જગ્યાએ વપરાય. પાયામાં વપરાય, 2 બેલાની વધારે વપરાય અને પિલાસ્તરમાં વપરાય. પાયામાં વપરાય ને એ બચપણની ભક્તિ છે, એ બચપણની છે. 2 બેલાની વધારે વપરાય ને એ જુવાનીની છે. અને ગટપણની ભક્તિ તો છે ને પિલાસ્તર છે. કઈ ખાટલાને પાયા લાગે ને કઈ પોળા ઉખડે એનું કઈ નક્કી ન હોય. એ તો ખાટલાને પાયે પોળા ઉખડે. પાયામાં જે છે ને માટે જપ નામ જીગર છે. બાલ ઉંમર છે અને જસલે જગ છે. જહ જીયણ અપજસ મરણ કર દેખો સબ કોઈ. કા લંકપતિ લે ગયો અને કા કરણ ગયો ખોય. અને તો જહ જીયણ અપજસ મરણ કર દેખો સબ કોઈ. વાવડો વાત લઈ જાય ત્યાં સુધી માણા ભાણામાં દૂધ ન લે. ભાઈ આજ મારા ભાણામાં દૂધ ન દેતા
કે કેમ કે આ ફલાણા ગામની મલેકર ફલાણા આપાએ દેહ છોડ્યો છે. કે તમે કોઈ મળ્યા હતા કે ના મળ્યા નહોતા, પણ એની કીર્તિ મારા કાન સુધી આવી હતી. એની કીર્તિ મારા કાન સુધી આવી હતી. વાવડો વાત લઈ જાય ત્યાં સુધી માણા ભાણામાં દૂધ ન લીએ. આવો જસ જીયણ અપજસ મરણ. મરણાત અતિ રીત્યતે. કૃષ્ણ પણ બોલ્યા ગીતામાં, મરણાત અતિ રીત્યતે. મરણથી પણ ભયંકર એવું કીધું. આપણે મરણ તેની વાત કરીએ એને મરણાત અતિ રીત્યતે, એનાથી પણ ભયંકર. જસ જીયણ અપજસ મરણ. કર દેખો સબ. કાંઈ તો પડકારો કરીને કીધું એક વખત કરી લ્યો. કર દેખો સબ કોઈ. કા લંકપતિ લે ગયો અને કા કરણ ગયો હોય તો જસલે જગશે મન જીતી. સર્વભૂતિ તે રતા. હા, બધાને મન જીતી લે, બધાથી પ્રેમ કરી લે. જસલે જગશે મન જીતી. ગંભીર સાગર છે, રહે સબર છે અને મિલે ઉધર છે. પરવાના ચીચે છિયાના ફિરને હાના અને જગમે આખર મરજાના માટે મદના કર મન મેં. હા, અભિમાન કોઈના ન ટકવા દે. મારી ચર્ચા થઈ હતી થોડી વાર પહેલા બેઠા હતા ત્યારે ભાઈ કોને કેમ ના ગયા આપણે ભાઈ સાહેબ જ હતા ને, કૃષ્ણ વિશેની વાત કરી હતી. મને કે મારી પ્રશ્ન છે વાસુદેવ દેવકી. હા, અહીં બેઠા મારું ધ્યાન આમ પડતું હતું. આપે પ્રશ્ન કર્યો. મેં કીધું હું સ્ટેજમાંથી હતી તમને કે આપના પ્રશ્નોનો જવાબ. ઘણા યુવાનોને પ્રશ્ન થાય કે કંસને વાણી સંભળાણી અને 8મું સંતાન દેવકીનું માર છે એ વાણી સંભળાણી અને પછી તમને પિક્ચર વાળા બતાવે, સિરિયલ વાળા બતાવે અને મારા જેવા વક્તાય બતાવે. તો રથ પાછો વાર્યો ને એક દરવાજો ખોલે ને બીજો દરવાજો ખોલે ને ત્રીજો દરવાજો ખોલે ને કટા કટા 7 દરવાજા ખોલે ને કંસને વાસુદેવને બેડીયું નાખી અને જેલમાં નાખી દીધા. એટલે ઘણા યુવાનોને પ્રશ્ન થાય કે કંસ એટલો મૂર્ખ હતો વાસુદેવ અને દેવકીને ભેળા રાખે. આપે જ કીધું તો મને આ પ્રશ્ન થાય. ઇતિહાસની દ્રષ્ટિએ, ભાગવતની દ્રષ્ટિએ બરોબર છે. ભક્તિને માર્ગે જવું હોય ને તો ભાગવતની દ્રષ્ટિએ તમે જે કીધું એ પ્રમાણે શરણાગતિનો ગ્રંથ છે. પણ ઇતિહાસની દ્રષ્ટિએ તમને વાત કરું તો મથુરાની અંદર 3 પ્રકારના યાદવો રહેતા હતા: અંધક, ભોજ અને વૃષ્ણિ. કૃષ્ણ હતા એ વૃષ્ણિ વંશના હતા. એટલે ગીતામાં એને માટે વાર્ષ્ણિ શબ્દ ઘણી વખત વપરાણો છે. અધર્માભિભવાત કૃષ્ણ પ્રદોષિત કુલ સ્ત્રીઓ ત્રિષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતી વર્ણ શંકર. વાર્ષ્ણિ શબ્દ વાપર્યો છે, અર્જુને વારંવાર વાપર્યો છે. અંધક કંસ હતો એ ભોજવંશનો હતો. માફ કરજો, હા, ભોજવંશનો હતો. અંધક, ભોજ અને વૃષ્ણિ. બાપ રાજા હોય એટલે દીકરો રાજા થાય એવી પરંપરા યાદવોમાં નથી. ગણ સ્વતંત્ર રાજ્યો હતા. પ્રજા રાજા ચૂકતી, પ્રજા રાજા પસંદ કરતી. ગણ સ્વતંત્ર રાજ્યો હતા. આ કોઈને નડતું નહોતું. એ જો કોઈને નડતું હોય ને તો મગધને, જરાસંધને નડતું હતું. જરાસંધને વિચાર સતત આવતો હતો કે હું જ્યાં સુધી બળવાન છું ત્યાં સુધી મારી પ્રજા મારા કયામાં છે, પણ જો કાલે સવારે મારું મૃત્યુ થઈ જાય અને મારો દીકરો નબળો થાય તો યાદવોના સ્વતંત્ર રાજ્ય જોઈ અને મારી પ્રજા સ્વતંત્રતા માગે એટલે ગમે એમ કરીને યાદવો ઉપર રાજાશાહી થાપી દેવી જોઈએ. આ સતત વિચાર જરાસંધ, સતત વિચાર. ગમે એમ કરી અને યાદવો માથે રાજાશાહી થાપી દેવી જોઈએ. એટલે પોતાની 2 દીકરીઓ કંસની હારે પરણાવી. જરાસંધે 2 દીકરીઓ કંસની હારે પરણાવ્યું અને એટલું ધન આપ્યું કરિયાવરમાં, એટલું ધન આપ્યું કે કંસ એમાંથી ગુપ્ત મિલિટરી ઊભી કરી શકે, ગુપ્ત સૈન્ય ઊભું કરી શકે. અને કંસે એ કર્યું. કંસે એ કર્યું. ગુપ્ત મિલિટરી, ગુપ્ત સૈન્ય ઊભું કર્યું. હવે વશ કરવાના 2 હતા, અક્રૂર અને વસુદેવ. એના રાજાઓ હતા, મથુરા નીચે નહોતા. કંસને ખબર હતી અક્રૂર લોભી છે. અક્રૂરનો લોભ સૈંતક મણીની ચોરી વખતે સતો થયો છે. અત્યારે મારા સમય નથી લાંબો, નથી તો બધું તમને કહી દે. કોક દી ભાગવત સપ્તાહ કરવા બેસ્યું તે દિવસ બધા મારે ખુલાસા કરે. પણ મારે કહેવાનો અર્થ એ છે કે અક્રૂર લોભી હતા. એ કંસને ખબર હતી કે અક્રૂર ધનથી વશ થઈ શકશે, વસુદેવ ધનથી વશ ન થાય. માટે વસુદેવને માનસિક રીતે ભાંગી નાખો ને તો જ વસુદેવ વશ થાય. એટલે પોતાની હગી બેન હતી એ અક્રૂરની હારે પરણાવ્યા અને કાકરા દેવકની દીકરી દેવકી એ વસુદેવની હારે પરણાવ્યા. અને પછી દેવકીને મારે મૂકવા જવા છે એમ કરી અને પોતે રથ હાલતો કર્યો.
બધે આકાશવાણી સંભળાવી. દેવકીને મારવા ગયો, આ બધી ઘટના છે. વસુદેવે કીધું તારે 8મા સંતાનથી બીક છે ને? કે હા, કે હું તને સંતાન આપી દઈ. એટલે કંસે કીધું તમારા વચન ઉપર મને વિશ્વાસ છે. વસુદેવ ક્યારે અસત્ય બોલતા નથી. વચન ઉપર મને વિશ્વાસ છે, પણ એક શરત મારી રે, દેવકીની દાસીઓથી માંડી અને વૈદ સુધીના માણસો મારા રીએ. વસુદેવ એગ્રી થયા. એને એના રાજની માલિકો મોકલી દીધા. દેવકીને ઓધાન રે ત્યાંથી કંસને સમાચાર મળે તે વૈદ જ્યાં સુધી ડિલિવરી કરાવી દે ત્યાં સુધીને સમાચાર મળે. સંસ્કૃતના વિદ્વાનોએ એના અર્થો કર્યા છે, આપણે બહુ જાણતા નથી. પણ ભાગવતના 10મા સ્કંધની અંદર લખ્યું છે પથિગ્રહેણ આભાસમ, કંસને આભાસ થયો એવું લખ્યું છે. આકાશવાણી શબ્દ લખ્યો નથી. એક સંતાન માર્યું, બીજું સંતાન માર્યું, ત્રીજું સંતાન માર્યું, ચોથું સંતાન. પ્રજા ત્રાસી ગઈ, વૈદો ત્રાસી ગયા, દાસીઓ ત્રાસી ગયા. આને એમ કે વસુદેવ ક્યાંય પાછા પડે, વસુદેવ ક્યાંય ભંગ થાય. 5મું સંતાન, 6ઠું સંતાન, બધાય દીકરા. અને છતાં વસુદેવ એકના 2 નથી આ. અને 7મું સંતાન જ્યારે ઓદરની માલિકો હતું એ વખતે રોહિણી આટો દેવા માટે થઈ અને આવ્યા. અને એ વખતના ગાયનિકો, એ વખતના ડોક્ટરો એને દેવકીના 7મા ગર્ભને લઈ અને રોહિણીના ગર્ભની માલિકો સ્થાપિત કરી દીધો, જેને સેરોગેટ મધર કહેવામાં આવે. આ સાયન્સ આ દેશમાં હતું સાહેબ. આ બધું સાયન્સ આ દેશમાં હતું. અમે નાના નાના હતા ને ભણતા તેથી ટેસ્ટ ટ્યુબ બેબી બનાવ્યો હોય તો જીવતા હોય કે ન હોય હશે તો ગલટા થઈ ગયા હશે. એ પેલી ભારતે દીકરી ઉત્પન્ન કરી ટેસ્ટ ટ્યુબ બેબી. તેથી મોટા લેખ આવ્યા હતા, ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ. ભારત માટે નવી નવાઈની વાત નથી. મહાભારત ધ્યાનથી વાંચો. ગાંધારીએ પિન જન્મો તો વ્યાસને બોલાવવામાં આવ્યા, હોદ રાવણના ઘડા મગાવ્યા, ભ્રૂણના હો કટકા કર્યા અને હોય હો કૌરવોની ઉત્પત્તિ કર્યા. હોય હો કૌરવ છે ને એ ટેસ્ટ ટ્યુબ બેબી જ હતા. દીકરી મટીને દીકરો થાય, દીકરો મટીને દીકરી થાય, છોકરી મટીને છોકરો થાય, છોકરો મટીને છોકરી થાય. જાતિ પરિવર્તન કરે એ આ દેશ માટે નવી નવાઈની વાત નથી. શિખંડી દીકરી જન્મો તો જાતિ પરિવર્તન કરીને પુરુષ હતો એટલે વિષ્ણુએ બાણ મૂકી દીધા હતા કે જન્મે સ્ત્રી છે એના સામે બાણ મૂનો આપ્યો. સેરોગેટ મધર. એક માનું ઉદર ખરાબ હોય તો બીજી માના ઉદરને ભાડે રાખી અને જે ગર્ભનું પરિવર્તન કરવામાં આવે એને સેરોગેટ મધર કહેવામાં આવે. ડૉક્ટર સાહેબને ખબર હશે 3 કે 4 વર્ષ પહેલાં મોટે પાને પેપરમાં સમાચાર આવ્યા હતા. ફોરેનની અંદર એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. ફોરેનમાં એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. વિજ્ઞાનની સિદ્ધિ કરીને લખવામાં આવ્યું. તો આ દેશ માટે બહુ સિદ્ધિની વાત નથી. ભાગવત ધ્યાનથી વાંચો. રાજા માંધાતાના બાપના પેટમાંથી જન્મ, જમણું પડખું ચીરીને એનો જન્મ કરવામાં આવ્યો હતો. આ સાયન્સ આ દેશમાં હતું પણ લઈ ગયા બધું. અહીં એક નથી આવ્યા, ઘણા આવ્યા. ડચ આવ્યા, હુણ આવ્યા, ફિરંગીઓ આવ્યા, મોગલો આવ્યા, ગોરીવંશ, લોધીવંશ. છેલ્લે અંગ્રેજો અમુક જ બુદ્ધિશાળી આવ્યા કે જે આપણા શાસ્ત્રોને લઈ ગયા, બાકી તો ધ્વંસ કરતા ગયા. યુવાન મિત્રોને ખાસ કહું, એવું ન માનવું કે અટાણે અમે 12 ચોપડી ભણેલા છે તો અમારા બાપ 4 ચોપડી ભણેલા હતા, તેના બાપ 1 ચોપડી ભણેલા નહીં હોય, એના બાપ તો હાવો ભણે છે, એના બાપ તો હાવો ભણે છે. આવી માન્યતા દઢ કરવાની કોઈ જરૂરિયાત નથી. હા, આ માન્યતા દઢ કરવાની જરૂર નથી. એનો તમને દાખલો દઉં. અટાણે કોઈ રાજકીય નેતા ઊભો થઈને એમ નહીં કે મારા રાજ્યને બિહાર બનાવવું કે કોઈ મારા રાજ્યને બિહાર બનાવવું, બિહાર મોડલ બનાવવું નહીં. બિહારને એટલું ઓગોવી નાખ્યું કે કોઈ એમ નહીં કે મારે બિહાર બનાવવું. તો 2,500 વર્ષ મારે પાછા આવો, મારી અરે 2,500 વર્ષ પાછા આવો તો બિહાર એટલે ચંદ્રગુપ્ત મૌર્ય, બિહાર એટલે બિંદુસાર, બિહાર એટલે નાલંદા વિદ્યાપીઠ, બિહાર એટલે સમ્રાટ અશોક, બિહાર એટલે ચાણક્ય, બિહાર એટલે ભગવાન બુદ્ધ, બિહાર એટલે મહાવીર સ્વામી. અને એના સાધુએ એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો કે આખા પ્રદેશનું નામ જ વિહાર પડી ગયું. બિહાર, 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 બિહાર.
હા પાછા આવો, મારે યાત્રા કરો 1 મિનિટ પૂરતી, પાછા આવો. વર્ષથી પહેલાં ભારત સરકારે CPSCની GPSCની સૈનિક કહેવાય UPSCની સૈનિક પરીક્ષા લીધી. 1723 વિદ્યાર્થી પાસ થયા. IAS અધિકારીઓ 1723 પાસ થયા ભારતમાંથી. એમાં 1123 બિહારના, 600 અન્ય રાજ્યના, 600 અન્ય રાજ્યના. ગુજરાતનું એક પણ નહીં. નેકરા માવા ખાધા, મોટરસાઇકલ ફેરવા, સફાઈઓ ગજવ્યો. આ વાસ્તવિકતા છે. સફાઈ હોય ને મોર હાલો, આ વાસ્તવિકતા છે. તો આ દેશ હાથમાં ગર્ભ રોહિણી દીને ગર્ભની અંદર રોપી અને જાહેર કરી દેવામાં આવ્યું. જેને અટાની ભાષામાં આપણે મિસ ડિલિવરી કહીએ, જે તે ગામડાની ભાષામાં આપણે કહેવા કહીએ કે જે કંઈ એને નામ દેતા હોય તે દેવકીને બાળક જન્મ્યું નથી અને કંસે સ્વીકારી લીધું. 8મું બાળક ઓદરની માલિકો રહ્યું ત્યારે મથુરામાં જબરદસ્ત સભા ભરી કંસે ઊભા થઈને કીધું કે હાથમાં બાળકને ગુમ કરી દીધું છે એવો મને પાકી શંકા છે. કારણ કે મારા વૈદ્યો, મારા ડોક્ટરો, મારા નોકર ચાકરો એમ તમામ કહેતા હતા કે દેવકીની તબિયત સંપૂર્ણપણે સ્વચ્છ હતી, અને છતાં એમ કીધું કે બાળક નથી જન્મ્યું. તો હાથમાં બાળકને વસુદેવે ગમે ત્યાં ગુમ કરી દીધું છે. એટલે મથુરાવાસીઓને વિનંતી કરું છું કે વસુદેવનું જે 8મું બાળક જન્મે એ મારા કેદખાનામાં જન્મવું જોઈએ, મારી નજર સામે જન્મવું જોઈએ. અને એ પછી વસુદેવને દેવકીને કેદની માલિકો પૂર્યા હતા. ત્યાં સુધી વસુદેવને દેવકીને કેદમાં પૂર્યા. આપણા પ્રશ્નો આપણી પરંપરા, આપણું સાયન્સ. કહેવાનો અર્થ એ છે કે જોકે મજાની વાત તો દિનેશભાઈ એ છે, ઘણી વખત ઊભા થઈને કહેતા હોય ને આપણે આપણી પરંપરા જાળવી રાખવી જોઈએ. પણ પરંપરા તમે ગણો કે ને ક્યાંથી? 100 વર્ષથી, 200 વર્ષથી, 500 વર્ષથી, 1000 વર્ષથી? પરંપરાનું તમારું નક્કી તો હોવું જોઈએ કે અમે અહીંથી પરંપરા ગણીએ. સરનામું તો હોવું જોઈએ ને અમારી પરંપરા, પણ ક્યાંથી? હા, એ પાછું નક્કી થવું જોઈએ.